તારીખ 5 જૂને રાજકોટ આવી રહેલા બાબા બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીએ આ બધાની ચેલેન્જ એક્સેપ્ટ કરી લીધી છે અને કીધું છે કે બધાને મેદાનમાં બોલાવી લેવામાં આવે. હવે જોઈએ છે કે કોણ કોણ વિરોધીઓ મેદાનમાં આવે છે. હવે આપણે મૂળ મુદ્દા પર આવીએ તો રાજકોટના ઓલા લીલા હિન્દુ એવા પુરુષોત્તમ પીપળિયાને પાકિસ્તાન બનાવનાર મોહમ્મદ અલી જીણા બનવું છે એવું લાગી રહ્યું છે. પોતાની જાતને કાયદે આઝમ ગણાવી રહ્યો છે અને હકીકતમાં પાકિસ્તાન બનાવનાર મોહમ્મદ અલી જીણાનો પરિવાર પેલા હિન્દુ જ હતો અને એ પણ આપણા ગુજરાતનો. હવે આ લુખ્ખી તીડી પણ એના રસ્તે ચાલી રહી છે. હું તો વારંવાર કહું છું કે સનાતન ધર્મને જેટલો ખતરો આ વિધર્મીઓથી નથી, એનાથી વધારે ખતરો આવા પુરુષોત્તમ પીપળિયા જેવા લીલા હિન્દુઓથી છે. આ વાત તમે યાદ રાખજો. હવે આ લીલા હિન્દુ એવા પુરુષોત્તમ પીપળિયાની ફાટી પડી છે એટલે હવે પાછો કહી રહ્યો છે કે હું બાબા બાગેશ્વરના દરબારમાં ચેલેન્જ સ્વીકારવા માટે આવવા તૈયાર છું, પણ મને પોલીસ પ્રોટેક્શન આપવામાં આવે તો કે હું આવું. એલા તારા જેવા લીલા હિન્દુઓનું આ દુનિયામાં અમારે સનાતનીઓને કઈ કામ પણ નથી. અને આ પુરુષોત્તમ પીપળિયા પાછો તર્ક એવો આપે છે કે બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રી તો સુરક્ષા લઈને આખા દેશમાં ફરી રહ્યા છે. એ કેમ સુરક્ષા લઈને ફરી રહ્યા છે? તો એલી ઊંધા આટાની કપલીન ધીરેન્દ્ર શાસ્ત્રીને સનાતની હિન્દુઓથી કોઈ પણ ખતરો નથી, પરંતુ તારા જેવા લીલા હિન્દુઓ જે વિધર્મીઓના ખોળામાં બેસીને સનાતન ધર્મનો સનાતનીઓનો વિરોધ કરે છે એવા લોકો કઈ અટકચાળો ના કરે એના માટે થઈને એમને સુરક્ષા આપવામાં આવી છે. અને સાથોસાથ લોકોની ભીડના કારણે કોઈ વ્યવસ્થામાં કોઈ ખીલીરૂપ ના બને અને વ્યવસ્થા જળવાઈ રહે એના માટે સુરક્ષા આપવામાં આવે છે, નહીં કે તારી જેમ ડરના કારણે. હવે મુખ્ય મુદ્દો એ છે કે કેમ આ લોકો બાગેશ્વર ધામના ધીરેન્દ્ર શાસ્ત્રીજીનો વિરોધ કરી રહ્યા છે. આખો નેરેટિવ સેટ કરવામાં આવ્યો છે. પેલા ઓલા ચીટર જયંત પંડ્યાએ કે જે પોતાની જાતને વિજ્ઞાન જાથાનો સર્વે સર્વા માને છે એને વિરોધની શરૂઆત કરી. પછી આ લીલા હિન્દુ એવા પુરુષોત્તમ પીપળિયાએ, પછી ઓલો વચમાં પિયુષ જાદુગર આવ્યો, પછી ઓલો અમેરિકામાં બેઠેલો રાહુલ, અને પછી આમાં એન્ટ્રી થઈ સનાતન હિન્દુ ધર્મ વિરોધી ઓલા કોંગ્રેસી ધારાસભ્ય જીગલા મેવાણીની અને એના ફોલ્ડરિયાઓ અને એની ફોલ્ડરિયુની. અને આ કોંગ્રેસી જીગલો મેવાણી તો પોતે જાહેરમાં કહે છે કે હું હિન્દુ ધર્મને માનતો નથી. એટલે આખા ગુજરાતને ખબર છે કે તું વામપંથી અર્બન નક્સલી વિચારધારા ધરાવનાર હિન્દુ ધર્મ વિરોધી નાસ્તિક છો. હવે આ જેટલા પણ વિરોધ કરવા વાળા છે એ બધા એકબીજાની સાથે સંકળાયેલા છે અને એ બધા એકબીજાના સંપર્કમાં છે, એટલે કે એક જ વાડીના ગાજર મૂળા છે. ગુજરાતમાં એક સનાતન ધર્મ વિરોધી માહોલ ઉભો કરી પોતાની પ્રસિદ્ધિ મેળવવા માટેના આ બધા નાટક છે આ બધાના. હવે એને એટલી જ બધી જો ચિંતા હોય સનાતન ધર્મની તો લંગડાને માથે હાથ મૂકીને દોડતા કરી દેનારા પાદરીઓનો કેમ વિરોધ નથી કરતા? દરગાહ પરથી પાણી આપીને કેન્સર મટાડી દેતા મૌલવીઓનો કેમ વિરોધ નથી કરતા? અન્ય ધર્મના તાંત્રિકો ફકીરોનો કેમ વિરોધ નથી કરતા? કેમ ખાલી સનાતન હિન્દુ ધર્મના પ્રચારકોનો જ વિરોધ કરે છે? કારણ કે એમને ખબર છે કે આ સનાતન હિન્દુઓ એક થઈ રહ્યા છે. હજુ તો 20% સનાતની હિન્દુઓ જ એક થયા છે. ત્યાં જ આ દેશમાં આટલી ક્રાંતિ આવી ગઈ છે. તો જો 100% હિન્દુઓ એક થઈ જશે તો આ વામપંથીઓનું, આ અર્બન નક્સલીઓની દુકાનો આ દેશમાં બંધ થઈ જશે. આ અમુક જીગલા મેવાણી જેવા લોકોનું રાજકીય કેરિયર ખતમ થઈ જશે. બસ આ જ બાબતોને લઈને અંધશ્રદ્ધાના નામે શ્રદ્ધાનો વિરોધ કરીને સનાતની હિન્દુઓને ગુમરાહ કરવા માટે થઈને નત નવા ષડયંત્રો આ લોકો કરતા રહેતા હોય છે. પરંતુ હવે સનાતની હિન્દુ જાગી ગયો છે. અમારા જેવા યુવાનો હવે વટથી તમારી જેવા વામપંથીઓ, અર્બન નક્સલી વિચારધારા ધરાવનારાઓ અને હિન્દુ ધર્મ વિરોધીઓનો ખુલીને વિરોધ કરે છે અને આવનારા સમયમાં તમારા જેવા લીલા હિન્દુઓનું અસ્તિત્વ પણ અમે ખતમ કરી નાખશું. એ વાત પણ 100% સાચી છે અને ચેલેન્જ પણ છે તમારી જેવા લીલા હિન્દુઓને.